સુરત શહેરમાં ધોધમાર પડી રહેલા વરસાદે મનપાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। ભારે વરસાદને પગલે લિંબાયત ઓમનગરના ઘરોમાં પાણી ભરાયા હતા। મેઘરાજાની સવારી આવી પહોંચે અને પાલિકાની પોલ ન ખુલે એવું તો ભાગ્યે જ બનતું હોય છે। શહેરમાં વેઠ ઉતારતી પાલિકાની ઓફિસ સામે જ પાણી ભરાય તો તેને બેદરકારી ગણવી એ પ્રશ્ન સર્જાયો છે। શહેરમાં લિંબાયત વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે ઝાપટા સ્વરૂપે વરસેલા વરસાદમાં જ પાલિકાના તંત્રની કામગીરી પર સવાલ લોકોએ ઉતારવા કરતાં ખુદ પાલિકાના અધિકારીઓને જ મજબૂર કર્યા હતા, કેમ કે આ વખતે પાણી અન્ય જગ્યાએ નહીં પરંતુ લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ઓમનગરના ઘરોમાં પાણી ભરાયા હતા, જેથી ઓમનગરમાં રહેતા લોકોને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે। આ દ્રશ્ય જોતા લાગે છે કે પાલિકાએ ફક્ત નામ પૂરતી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે। નામ ચંદુલાલ છે, ઓમનગર વિસ્તાર છે લિંબાયતમાં। અમારા અહીંયા 5 વર્ષથી પાણી ભરાય છે ને એનો કોઈ નિકાલ આવતો નથી। દર વર્ષે અમને આ હેરાની કરવી પડે છે ને એનો કોઈ નિકાલ આવતો નથી। કેટલા ફૂટ પાણી ભરાયો છે અને કેટલા મકાનો પાણીમાં 400-500 મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં બધાના 3-3 ફૂટ 4-4 ફૂટ પાણી ભરાયા છે ને રહેવા ખાવાની બધાને પરેશાની છે। કોઈ એસએમસી અધિકારીઓ કોઈ આવ્યો છે અહીંયા મુલાકાત? કોઈ આવતું નથી એસએમસી વાળા અને કંઈ નિકાલ કરતા નથી। અને સ્થાનિક કોર્પોરેટર કોણ છે અહીંયા એ આવ્યો? એની કોઈની કંઈ ખબર નથી। આપણે તમારા સ્થાનિક કોર્પોરેટર કોણ છે? ये कहीं खबर नहीं। कैसी समस्या है यार? अरे ये समस्या सफाई उपाई का कोई अच्छा सा काम होता नहीं है, सब जाम बना हुआ है। थोड़ी बारिश भाई पानी इतना लग गया ये ओमनगर में, काफ़ी लोग परेशान हैं। सब लोगों के घर में पानी भर गया है, लोग बैठे हैं, काम धंधा रोजी धंधा सब बंद है। लोग खाने को कहाँ से लाएंगे? लोग बैठे हैं, भुखमरी का शिकार हो रहे हैं। कितना फुट पानी भरा है और कितने साल से ये तकलीफ रहती है? अरे ये 5 फीट 6 फीट पानी यहाँ पर हो जाता है। हम लोगों का जो है सीना इतना पानी हो जाता है। एक बार तो इतना पानी हुआ कि हम लोगों का डुबाव हो गया ओमनगर में, 6 फीट पानी लग गया रोड पर। कोई अधिकारी आए हैं? कहाँ कोई आ रहा है इधर? कोई नहीं आ रहा है, कोई ख्याल नहीं है इधर का। यहाँ के जो नगर सेवक है वो कोई कहाँ कोई दिख रहा है? आज 6 साल से मैं देख रहा हूँ यहाँ पर जो है साफ सफाई या कोई इसका कोई ध्यान ही नहीं दे रहा है।